મોર્નિંગ ફ્રેન્ડ્સ, એસપી સર હિયર. ચલો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ઘણું બધું ભણ્યા હતા. વર્ણનો સિદ્ધાંત અને એવું બધું યાદ હશે બધાને. સ્ક્રીન ઉપર જો સ્ક્રોલ કરું છું દેખાશે તમને. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે બધું ભણી ગયા હતા. વર્ણના સિદ્ધાંતની અભિધારણા મોસ્ટ એમપી પ્રશ્ન અને આપણે પહોંચ્યા હતા દ્વિક્ષાર સંયોજન એટલે શું. આજે પણ બહુ સામાન્ય લેક્ચર છે, એકદમ ઈઝી લેક્ચર. ખાલી લેક્ચર જોશો તો બી 90% આવડી જશે, એટલો સહેલો છે. ક્લિયર? ચલો તો ધ્યાન આપીએ. જોવાન સાથે દ્વિક્ષાર સંયોજનો એટલે શું ઉદાહરણ સહિત સમજાવો. દ્વિક્ષાર અને સંકીર્ણ વચ્ચે ફરક શું છે પણ સમજીએ. પહેલા થોડું બીજું કહી દઉં કે જો હજી તમે મારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પહેલા YouTube પર જાઓ, ત્યાં કેમિસ્ટ્રી વિથ એસપી સર ટાઈપ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. યાર કેટલી વાર કહેવાનું હોય તમને? કરી નાખો યાર. બાજુ નાની એવી ઘંટડી દોરી હશે, ટીડી ટીડી કરો તો નવા નવા વિડિયોની નોટિફિકેશન પણ મળશે. ચાલો તો હવે આપણે જોવાના છે દ્વિક્ષાર સંયોજન એટલે શું. સંકીર્ણ સંયોજનો વિશે મેં આમ તો તમને સમજાવી દીધું. તો સાહેબ આ દ્વિક્ષાર વચ્ચે રાખવાની જરૂર શું હતી? એમાં એવું છે જનરલી દ્વિક્ષાર સંયોજન અને સંકીર્ણ સંયોજન છે ને એકબીજાને મળતા આવતા સંયોજનો છે. એટલે પહેલા તો એને બંને વચ્ચેનો ભેદ ક્લિયર કરી દઈએ, પછી આપણે એના વિશે ડિટેલમાં જઈએ. દ્વિક્ષાર આમ તો નામ પરથી ખબર પડે, બે ક્ષાર લાઈક ધેટ હું કહું K2SO4 છે પોટેશિયમ સલ્ફેટ પ્લસ આપણે લઈએ છે Al2SO4 થ્રાઇસ પ્લસ આપણે લઈએ છે પાણી. તો એમની વચ્ચે પ્રક્રિયા થાય તો એમાંથી સંયોજન બનશે આવું જો K2SO4 Al2SO4 થ્રાઇસ 24H2 એટલે 24 પાણીની અણુ પ્રક્રિયા કરે. તો આવી રીતે મને દ્વિક્ષાર મળે. આજે મળ્યું ને આને કહેવાય પોટાશ એલમ ફટકડી. પોટાશ એલમ ફટકડી, ફટાકડી નહીં હો, જોજો ફટકડીનું સૂત્ર. તો આ દ્વિક્ષાર સંયોજન કેમ? કારણ કે જો હવે મારી પાસે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું સંયોજન હતું K2SO4. હા, આપણે બનાવી શકીએ જેમાં પોટેશિયમ આયન K+ ની હાજરી દર્શાવતી કસોટી પ્રયોગશાળામાં કરી શકીએ. ઓકે, એમાં જ રહેલો ઋણ આયન એટલે કોણ? SO4 - 2 એની પણ હાજરી દર્શાવતી કસોટી આપણે પ્રયોગશાળામાં કરી શકીએ. Al2SO4 થ્રાઇસમાંથી પણ બે આયનોની હાજરી આપણને મળશે. કયા કયા? Al+3 અને આમાંથી SO4 - 2. ઓકે, પાણી તો પાણી હોતા. હું એક બંને વચ્ચે પ્રક્રિયા કરીને એમાંથી દ્વિક્ષાર બનાવી નાખું છું. તો દ્વિક્ષાર જે સંયોજન મળ્યું ને આની પણ જો પ્રયોગશાળામાં કસોટી કરું તો મને K+ ની હાજરી પણ મળે, Al+3 ની હાજરી પણ મળે અને SO4 - 2 ની હાજરી પણ મળે. તો અહીંયા થયું શું કે અહીંયા જ્યારે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા સંયોજનો હતા એમાં જે આયનોની મને કસોટીઓ મળતી હતી એ જ કસોટીઓ એ સંકીર્ણ દ્વિક્ષાર સંયોજન બન્યું તો પણ જોવા મળે. તો એનો અર્થ એવો થયો કે દ્વિક્ષાર એટલે ક્ષારનું એવું સુયોગ્ય પ્રમાણ મિશ્ર થવું કે જેમાં મૂળ ઘટક તત્વો એ પોતાના કોઈ ગુણધર્મ બદલતા નથી, તે પોતે પોતાની ઓળખ જાળવી રાખે છે. દેખાય છે? પણ સંકીર્ણ સંયોજનમાં શું થાય? તો ધારો કે મારી પાસે પોટેશિયમ સાયનાઇડ KCN હોય, એની પ્રક્રિયા હું FeCN3 સાથે કરું ફેરિક સાયનાઇડ સાથે, તો આમાંથી સંયોજન બને K3FeCN6. એક સંયોજન આવું બને. 3 મોલ KCN આની સાથે પ્રક્રિયા કરીને આવું સંયોજન બનાવે. ઓકે, જ્યારે KCN મુક્ત અસ્તિત્વ ધરાવતું સંયોજન પ્રયોગશાળામાં કસોટી કરું K+ ની હાજરી મળે, Cn- ની હાજરી મળે. FeCN3 ફેરિક સાયનાઇડ, હા એમાં મને પ્રયોગશાળામાં પ્રક્રિયા કરી Fe+3 ની હાજરી મળી, Cn- ની હાજરી મળી. પણ જ્યારે એમાંથી હું K3FeCN6 બનાવી નાખું છું તો આ એવું સંયોજન છે જે સંકીર્ણ સંયોજન કહી શકીએ આપણે કે જેમાં મને K+ ની હાજરી મળે છે પણ Fe+3 કે Cn- ની હાજરી દર્શાવતી કસોટીઓ આ નવું સંયોજન આપી શકતું નથી. અને એક નવા જ પ્રકારનો આયન, કયો આયન? FeCN6 નવા જ પ્રકારનો એક આયન ઉદ્ભવે છે ને એની કસોટી મળે. તો કહેવાનો અર્થ એવો થયો શું અહીંયા કે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા સંયોજનો એકબીજા સાથે પ્રક્રિયા કરી નવા જ ગુણધર્મો વાળું સંયોજન બનાવે તો ઇટ્સ કોલ્ડ સંકીર્ણ સંયોજન.
પણ જ્યારે દ્વિક્ષાર સંયોજનની અંદર શું થાય તો જે પણ ઘટક તત્વો હોય પોતાના મૂળ ગુણધર્મો શું કરે છે જાળવી રાખે છે, નવા જ ગુણધર્મોનું સંયોજન બનતું નથી. જ્યારે સંકીર્ણ સંયોજન હોય તેમાં નવા ગુણધર્મો વાળું સંયોજન બને. ચલો તો આપણે ડિટેલમાં જઈએ, થિયરીની અંદર આવી જાવ, હાલ ધડામ દોડી. તો દ્વિક્ષાર સંયોજન, ચલો એની વ્યાખ્યા: સંયોજનના નિયમ પ્રમાણે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા બે કે તેથી વધુ સંયોજનો એકબીજા સાથે જોડાય અને મૂળ ગુણધર્મો જાળવી રાખીને જે નવો પદાર્થ બનાવે એને દ્વિક્ષાર સંયોજન કહેવાય. ઇન શોર્ટ, તે નવો પદાર્થ બનાવે ત્યારે તેના મૂળ ગુણધર્મો શું કરે છે જાળવી રાખે છે. એટલું જ નહીં, આવા દ્વિક્ષારને પાણીમાં ઓગાળતા તે સંપૂર્ણપણે સાદા આયનોમાં વિભાજિત થઈ જાય. એટલે જે દ્વિક્ષાર સંયોજન જે ક્ષારમાંથી બન્યું હતું એ ક્ષારમાં જે આયનો હતા એવા આયનો છૂટા પાડે અને ધન અને ઋણ એમ બંને પ્રકારના આયનો આપે છે. ઉદાહરણ તરીકે NaCl મીઠું, એને પાણીમાં ઓગાળો તો Na+ અને Cl આયનોમાં વિભાજિત થાય. એવી જ રીતે દ્વિક્ષાર પણ સરળતાથી જેટલા પણ આયનો એમાં વિભાજિત થઈ જાય. દ્વિક્ષારમાં રહેલા ધાતુ આયન તેમની પ્રાથમિક સંયોજકતા ધરાવે. એટલે આમાં માત્ર ને માત્ર ધાતુ અને પ્રાથમિક સંયોજકતા જ હોય, બીજું કોઈ નવીન હોતું નથી. પણ આપણે સંકીર્ણ ભણી ગયા. સંકીર્ણની અંદર જે સંક્રાંતિ ધાતુ તત્વો આવતા હતા એમાં અહીંયા તમે જ્યારે એની પ્રક્રિયા કરી હતી એની પહેલા તમે જોશો તો એની પ્રાથમિક સંયોજકતા હતી +3, પણ જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે હવે એની સંયોજકતા નવી સંયોજકતા 6 થઈ જશે, જેને આપણે સવર્ગાંક કહેતા હતા. એટલે કે દ્વિતીયક સંયોજકતા. તો એપી માં દ્વિતીયક સંયોજકતા પણ જોવા મળે. સમજાય ને? ઉદાહરણ આપે છે, ખાસ યાદ રાખજો. મોસ્ટ આઈએમપી દાખલાઓના એના સોલ્યુશન માટે ઘણી વખત તમને પૂછાય છે. નીટ JEE ની એક્ઝામમાં પણ આના આધારિત પ્રશ્ન એટલે મીન્સ જો ઘણા એમ કે સાહેબ નીટ આધારિત આમાં શું હોય? નીટ JEE માં શું થાય કે ઘણી વખત પ્રશ્ન કોઈ બીજા ચેપ્ટરનો હોય, લાઈક કે દ્રાવણો ચેપ્ટરનું હોય. હવે દ્રાવણ ચેપ્ટરમાં ક્યાં જિંદગીમાં તમે મોરનો ક્ષાર ના પડ્યા હોય, પણ તમને એનો કોઈ દ્રાવણ બનાવવાનું કીધું એટલે તમે લાગી ગયા ધંધે. હવે ક્યાં આવે તો અહીંયા આવે, જો મોહરનો ક્ષાર, જેને સજળ ફેરસ એમોનિયમ સલ્ફેટ કહેવાય, FeSO4 6H2. પછી કાર્નેલાઇટ, સજળ પોટેશિયમ મેગ્નેશિયમ ક્લોરાઇડ, KCl MgCl2 અને 6H2. બાકી આ તો આપણી ફટાકડી છે, તો મેં તમને કીધું જ પોટાશિયમ. સમજી ગયા હું શું કહેવા માંગુ? તો આવા જે નામની આવે ને MCQ માટે મોસ્ટ આઈએમપી બેટા ખાસ કરું છું હું. મોહરનો ક્ષાર એટલે સજળ ફેરસ એમોનિયમ સલ્ફેટ અને કાર્નેલાઇટ એટલે શું? તો સજળ મેગ્નેશિયમ પોટેશિયમ મેગ્નેશિયમ ક્લોરાઇડ, KCl MgCl2 6H2. ડન. ચલો તો તફાવતના મુદ્દા ક્લિયર કરી નાખીએ એટલે આપણને ટોપિક ડના આવડી જાય. દ્વિક્ષારમાં તફાવત લખો તો પહેલું છે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા બે કે તેથી વધુ સંયોજનો એકબીજા સાથે જોડાઈ મૂળ ગુણધર્મો જાળવી રાખીને જે નવો પદાર્થ બનાવીને દ્વિક્ષાર કહેવાય. પેલામાં વ્યાખ્યા છે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા બે કે તેથી વધુ સંયોજનો એકબીજા સાથે જોડાય કંઈક નવા જ ગુણધર્મો ધરાવતું નવું સંયોજન બનાવે તો એને કહેવાય સંકીર્ણ ક્ષાર. આ સંયોજનો પાણીમાં ઓગાળતા તેમનું આયનીકરણ થઈ ધન અને ઋણ આયનોમાં વિભાજિત થાય. જ્યારે સંકીર્ણ સંયોજન હોય એમાં સંકીર્ણ ભાગ અને સાદા આયનોમાં વિભાજિત થઈ શકે. સાદા આયન મળે. સોરી આમાં જે લખ્યું છે પહેલા કહેલો કે સંકીર્ણ ક્ષારને પાણીમાં ઓગાળતા સંકીર્ણ ભાગ સાદા આયનોમાં વિભાજિત થતો નથી. નો ડાઉટ સંકીર્ણ સાથે જોડાયેલો કોઈ આયન હોય તો એ સાદો આયન છૂટો પડે, પણ એક આખો સંકીર્ણ આયન છૂટો પડે અને એ સંકીર્ણ આયનને નાના નાના ટુકડામાં વિભાજિત કરી શકાય નહીં. દ્વિક્ષારમાં રહેલ ધાતુને માત્ર તેની સામાન્ય સંયોજકતા હોય એટલે પ્રાથમિક સંયોજકતા હોય, પણ સંકીર્ણની અંદર ધાતુ આયન પ્રાથમિક દ્વિતીયક એમ બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. અને બંનેના ઉદાહરણો લખી દેવાના. K4FeCl6 CONH3 આવા ઘણા બધા તમને યાદ રહી જશે. ડોન્ટ બી ગભરીફાઈ આવશે. ઓકે, બહુ ઈઝી પ્રશ્ન આવડશે. ડન છે. તો હવે શું આવશે ખબર? રિપીટેશન. સેન્ડ યાદ કરો લેક્ચર 1 સ્પેશિયલ લેક્ચર. જેને સ્પેશિયલ લેક્ચર કમ્પ્લીટ હશે ને એના આજના હવેના જે ટોપિક છે ને તો રમકડા જેવા લાગશે. તો હવે શું જોવાના છે? સવર્ગ સ્પીસીઝ અને મધ્યસ્થી પર્યાય, પરમાણુના પર્યાય બોલે તો શબ્દો ક્લિયર કરવા. જેમ કે સવર્ગ સ્પીસીઝ જેને કહેવાય સંકીર્ણ સંયોજન, તો વ્યાખ્યા છે મધ્યસ્થ પરમાણુ ધાતુ પરમાણુ અથવા તો આયન
આપણે કીધું હતું ને એમ, જે નિશ્ચિત સંખ્યામાં આયનો અથવા તો અણુઓ સાથે સંબંધિત હોય, નિશ્ચિત સંખ્યામાં અહીંયા જોડાતા હતા એ ઋણાયન અથવા તો શું હતા, તટસ્થ અણુ, તો જેને આપણે નામ આપ્યું હતું લિગેન્ડ. એની સાથે જોડાય તેને સવર્ગ સ્પીસીસ કહેવાય. એની સાથે જોડાઈને જે બનાવે એને કહેવાય સવર્ગ સ્પીસીસ. ઇટ્સ કોલ આપણું સંકીર્ણ આયન. પણ સંકીર્ણ આયનને આ લોકોએ બીજું નામ આપ્યું છે સવર્ગ સ્પીસીસ. એ બહુ ઈઝી છે. દાખલા તરીકે COCl3 NH3 થ્રાઇસ આ સવર્ગ સ્પીસીસમાં કોબાલ્ટ આયન 3 એમોનિયા અને 3 ક્લોરાઇડ આયનોથી ઘેરાયેલો હોય છે. અન્ય ઉદાહરણો પણ અહીંયા તમને આપેલા છે. સંકીર્ણ આયન, સંકીર્ણ સંયોજન જે હોય ચાલે હો. સંકીર્ણ આયન, હા ઘણા કે સાહેબ તમે આયન કહો છો તો અહીંયા વીજભાર હોવો જોઈએ. હા બરોબર છે સર, આમાં વીજભાર નથી. કેમ? તેનું કારણ છે એમાં વીજભારનું તટસ્થીકરણ થઈ ગયું. જો આવું હોય COCl3 NH3 થ્રાઇસ, તો આ છે ને તટસ્થ સંકીર્ણ સંયોજન કહેવાય, અથવા તો આને સંકીર્ણ સોરી એક જ મિનિટ, હું કહેવાનું માંગુ છું આ સંકીર્ણ સંયોજન જે છે ને એ સંકીર્ણ સંયોજન તટસ્થ કેમ છે તેનું કારણ જો કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા +3, એક ક્લોરીનની -3 એવા 3 છે એટલે -3, એમોનિયા તટસ્થ છે એટલે 0, +3 -3 0, આ પણ 0, તો ઓલો ઉપર 0, તો ઉપર વીજભાર આવે નહીં. પ્રકાર છે સંકીર્ણ સંયોજનનો. હું આગળ ચલાવવાનો છું, ટેન્શન ના લો. પણ હાલ પૂરતા ઉદાહરણો તમને આપ્યા છે. તમે ઉદાહરણ બી યાદ નહીં રાખો તો ચાલશે, દોડશે, નાચશે, કૂદશે, રમશે, ભાગશે. પૂછો કેમ? હા ગણાવવાના છે. ચલો આગળ વધીએ. મધ્યસ્થ પરમાણુ અથવા તો આયન કોને કહેવાય? તો સવર્ગ સ્પીસીસ, જે આપણું આ સવર્ગ સ્પીસીસ હતું એમાં આવેલા પરમાણુ કે આયન કે જેની આસપાસ નિશ્ચિત સંખ્યામાં આયન અથવા તો સમૂહ ચોક્કસ ભૌમિતિક ગોઠવણીમાં બંધિત હોય. તો મેં કીધું હતું ખબર ને, આ લિગેન્ડ જે છે એ ધાતુ સાથે કયો બંધ બનાવે? સવર્ગ સહસંયોજક બંધ. અને સવર્ગ સહસંયોજક બંધ જે બન્યો હોય બેટા, એ સવર્ગ સહસંયોજક બંધ દિશાકીય ગુણધર્મ ધરાવે. કયો? અને દિશાકીય ગુણધર્મ ધરાવે એટલે શું થાય? સવર્ગ સહસંયોજક બંધથી જોડાય ત્યારે નિશ્ચિત શું બને? ભૂમિતિ. એટલે કે આ જે M હોય એની સાથે ધારો કે હું કહું 6 ક્લોરીન જોડાયેલા છે, સમજો ને, ખાલી ઉદાહરણ. તો 6 ક્લોરીન નિશ્ચિત ભૌમિતિમાં થાય આવી રીતે. ક્લિયર? જેના લીધે અષ્ટફલકીય રચના બનતી હોય આવી રીતે. તો તે પરમાણુ કે આયન કે જેની સાથે આવી રીતે નિશ્ચિત સંખ્યામાં આયન અથવા તો સમૂહ ચોક્કસ ભૌમિતિક ગોઠવણીમાં ગોઠવાયેલા હોય, બંધિત થયેલા હોય, એવા પરમાણુ કે આયનને મધ્યસ્થી પરમાણુ અથવા આયન કહેવાય. ઉદાહરણ તરીકે જો અહીંયા તમને દેખાય છે NiCl2H2O4, તેમાં મધ્યસ્થી પરમાણુ અથવા આયન કોણ હોય? નિકલ. આની અંદર કોબાલ્ટ, આની અંદર Fe. ક્લિયર? ડન? પડે ખબર? તો આગળ. તો હવે આપણે જોવાના છે લિગેન્ડ એટલે શું અને લિગેન્ડનું વર્ગીકરણ. બહુ ઈઝી છે લિગેન્ડનું વર્ગીકરણ. હું આખું લખવાનો છું, સમજાવવાનો છું, ધ્યાન રાખજો. બહુ ઈઝી છે, બહુ શોર્ટ ટેકનિક થી આપણે જઈશું. સવર્ગ સ્પીસીસમાં મધ્યસ્થી પરમાણુ અથવા તો આયનની સાથે બંધિત થતા આયન અથવા અણુ શું કહેવાય? લિગેન્ડ. એટલે બધાને લિગેન્ડ વિશે તો ખબર જ છે, મેં આગળ વાત કરી છે. જો એને આપણે બીજી રીતે લખવું હોય તો હું આવું પણ લખી શકું. એક મિનિટ. મધ્યસ્થી પરમાણુ અથવા તો આયન સાથે બંધિત થયેલા તટસ્થ અણુ કે આયનને લિગેન્ડ કહેવાય. આવા જે લિગેન્ડ છે એનું વર્ગીકરણ તેમાં રહેલા
ઇલેક્ટ્રોન, તેમાં રહેલા ઇલેક્ટ્રોન અથવા તો તેમાં રહેલા તેમની વર્ગીકરણ તેમની ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની ક્ષમતા પરથી કરી શકાય. એટલે વર્ગીકરણ શેના આધારે કર્યું છે કે લિગેન્ડ જે હોય એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાનું ને સવર્ગ સહસંયોજક બંધી જોડાશે કે નહીં ધાતુ પરમાણુ સાથે, તો એ જે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની ક્ષમતા હોય ને એના આધારે એના વર્ગીકરણમાં આપણે કરવાનું છે. જેમાં પહેલા હું સામાન્ય કહું છું, તો પહેલું છે એકદંતીય લિગેન્ડ. નામ પરથી ખબર પડે એક દોતાળ, એટલે એવું નહીં, એકદંતીય લિગેન્ડ. હું એક લખું છું પછી આપણે ડાયરેક્ટ પેલી વચ્ચે કરીશું, બરાબર? પહેલા સમજી લો એકદંતીય કોને કહેવાય? એવા લિગેન્ડ કે જે એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી મધ્યસ્થી પરમાણુ સાથે સવર્ગ સહસંયોજક બંધી જોડાતા હોય. સવર્ગ સહસંયોજક બંધથી જોડાય તેવા લિગેન્ડને શું કહેવાય? એકદંતીય લિગેન્ડ. આવા લિગેન્ડમાં રહેલ જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, તે પરમાણુને સવર્ગ સ્થળ નિર્દેશ કહેવાય. સવર્ગ સ્થળ નિર્દેશ કહેવાય. એટલે કે આવા લિગેન્ડ એક જ સવર્ગ સ્થળ નિર્દેશ ધરાવે છે. સવર્ગ સ્થળ નિર્દેશ ધરાવે. એક્ઝેક્ટલી એવું હતું. આમાં મુદ્દો તો આપણે જે લખવાનો છે શોર્ટમાં જ કે એકદંતીય લિગેન્ડ એક સવર્ગ સ્થળ નિર્દેશ ધરાવે છે. પણ સવર્ગ સ્થળ નિર્દેશ એટલે શું એ સમજવા માટે હું હમણાં સમજાવું છું. ચલો પહેલા આગળ મુદ્દા જોઈ લઈએ. પછી એના પછીનો મુદ્દો કે આવા એકદંતીય લિગેન્ડ દ્વારા મધ્યસ્થી પરમાણુ અથવા તો આયનની એક જ દ્વિતીયક સંયોજકતા સંતોષાય છે. એનો અર્થ એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો જે પણ મધ્યસ્થી પરમાણુ કે આયન હોય એને એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું તો એની કેટલી દ્વિતીયક સંયોજકતા સંતોષાય? એક. એનું ઉદાહરણ પહેલા જોઈએ એટલે ખબર પડે. હું એમ કહું H2 તો H2O માં ઓક્સિજન પાસે અબંધકારક વધારાના ઇલેક્ટ્રોન પડ્યા હોય અને આવો ઓક્સિજન બે પૈકી કોઈ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. તો H2O ની અંદર સવર્ગ સ્થળ નિર્દેશ કોણ થાય? ઓક્સિજન. એની નીચે અંડરલાઈન કરો, દેખાય? તો ઓક્સિજન સવર્ગ સ્થળ નિર્દેશ થશે અને ઓક્સિજન દ્વારા એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે. તો H2O કેવો થશે? એકદંતીય લિગેન્ડ. પછી ધારો કે હું લખું Cl-, તો માઈનસ કેમ લખતા હોય આપણે ક્લોરીનમાં? તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય, બધાને ખબર છે. પણ એક વધારાનો ઇલેક્ટ્રોન મેળવ્યો તો માઈનસ લખાય. તો આવો ક્લોરીન પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં પડેલો એક ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી દાન કરી શકે. એટલે ક્લોરીન એક જ પરમાણુ એકદંતીય લિગેન્ડ થવાનો. પછી ધારો કે Cn- એમાં રહેલો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય. પછી ઘણા બધા આખું લિસ્ટિંગ છે બહુ મોટું, એ આપણે જોવાનું છે. બ્રોમિન છે Br-, પછી ઓક્સિજન છે O-2. તો આ બધા જે છે એમાં રહેલો એક જ પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષા પાસે રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એનું દાન કરતો. ક્લિયર? અબંધકારક ઇલેક્ટ્રોન. તો એ અબંધકારક ઇલેક્ટ્રોન નું દાન કરે જોડે તો આવા લિગેન્ડ એકદંતીય લિગેન્ડ કહેવાય. હવે સમજો, ઝડપથી સમજાશે. જો જ્યારે લિગેન્ડ ધાતુ આયન સાથે એકાકી દાતા પરમાણુ દ્વારા બંધિત થાય તો તેવા લિગેન્ડ એકદંતીય લિગેન્ડ કહેવાય. બીજા મુદ્દાની અંદર નથી લખ્યા એટલા માટે મેં એક્સ્ટ્રા પહેલેથી તમને લખી આપ્યા. શું? તો બીજો મુદ્દો એવો લખવાનો કે આવા એકદંતીય લિગેન્ડ એક જ સવર્ગ સ્થળ નિર્દેશ ધરાવે છે. એકદંતીય લિગેન્ડ દ્વારા મધ્યસ્થી પરમાણુ કે ધાતુ આયનની એક જ દ્વિતીયક સંયોજકતા સંતોષાય છે. અને પછી એના ઉદાહરણ બોલો. આવડે? ડન. બહુ ઈઝી. તો હવે તમને ખબર પડી જાય દ્વિદંતીય બે દોતાળા
જે લિગેન્ડ માં રહેલા બે પરમાણુ બે દાતા પરમાણુઓ દ્વારા બંધિત થાય એટલે કે બે ઇલેક્ટ્રોનિક બળનું દાન કરી મધ્યસ્થી પરમાણુ તેની સાથે જોડાય તો એને દ્વિદંતીય લિગેન્ડ કહેવાય. ઉદાહરણ તરીકે લખ્યું છે અહીંયા EN નો અર્થ થાય ઇથેન 1,2 ડાયમાઇન પણ આપણે એને શોર્ટમાં લખીએ છીએ EN એટલે થવાનું કેવું NH2 CH2 CH2 NH2. હું તો આમાં તમને બતાવું છું બેટા. આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોનિક બળનું દાન કરે ને આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોનિક બળનું દાન કરે એટલે આ થયો આપણો દ્વિદંતીય લિગેન્ડ. તો બોલો દ્વિદંતીય લિગેન્ડ ની અંદર સવર્ગ સ્થળ નિર્દેશ કેટલા હોય? 2. કેટલી સંયોજકતા સંતોષાય? તો દ્વિદંતીય લિગેન્ડ દ્વારા એક જે તે ધાતુ પરમાણુની બે દ્વિતીયક સંયોજકતા સંતોષાય. એક દંતીય દ્વારા એક સંતોષાય, દ્વિદંતીય દ્વારા બે. ખાસ યાદ રાખજો આ વસ્તુ બહુ જરૂર પડવાની. પછી એવો ઓક્ઝેલેટ માં લખ્યો છે C2O4-2 એક્ઝેક્ટલી H2C2O4 આને કહેવાય ઓક્ઝેલિક એસિડ. ઓક્ઝેલિક એસિડ અને એ ઓક્ઝેલિક એસિડ નું આયનીકરણ થાય એટલે એમાંથી છૂટું પડે C2O4 જેનો બંધારણ આવું હોય C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ OO અને આ ઓક્સિજન પર એક વધારાનો ઇલેક્ટ્રોન પડે એટલે માઈનસ, જેથી તેમાં રહેલા બંને ઓક્સિજન એક એક ઇલેક્ટ્રોનનું દાન કરતા હોય. તો આ બાજુના ઓક્સિજન જે એક જ સિંગલ બોન્ડ થી જોડાયેલા હોય એ બંને ઓક્સિજન એક એક ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે પણ કેવો થાય દ્વિદંતીય. પડી ત્રિદંતીય આમાં નથી આપણે પ્રકાર પણ હું ચલાવું છું ત્રિદંતીય લિગેન્ડ. બોલો આની વ્યાખ્યા લખી હોય તો જે લિગેન્ડ મધ્યસ્થી ધાતુ કે ધાતુ પરમાણુ કે આયનને 3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી 3 સવર્ગ સહસંયોજક બંધથી જોડાય તો એવા લિગેન્ડને કહેવાય ત્રિદંતીય લિગેન્ડ. આવા લિગેન્ડની અંદર 3 સવર્ગ સ્થળ નિર્દેશ હોય જેના દ્વારા તે ધાતુની 3 દ્વિતીયક સંયોજકતા સંતોષે. ઉદાહરણ તરીકે PTN હે સાહેબ શું લાય PTN આ તો ફૂલ ફોર્મ લખો છો ને પ્રોપેન 1 2 3 ટ્રાયમાઇન. પ્રોપેન 1 2 3 આ બધું આગળ આવવાનું બધા લિગેન્ડો ઘણા રીતે કે સાહેબ તમને અત્યારે ખબર છે એટલે તમે અમને આ લિગેન્ડ કહો છો પણ ટેન્શન ના લો. આ અંદર જે લખ્યા છે ને એના કરતા વધારે લિગેન્ડ હું શીખવાડવાનો છું જે તમારું મોઢે કરવાના છે. વેરી નાઇસ. હા તો તમને આવડી જ જવાના છે એટલે અત્યારે હાલ પૂરતું યાદ રાખો PTN કેમ એને ત્રિદંતીય લિગેન્ડ કીધો તો PTN નું બંધારણ કંઈક આવું હોય CH2 સિંગલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH NH2 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 અને ત્રણે ત્રણમાં રહેલો જે નાઇટ્રોજન છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે એટલે સવર્ગ સ્થળ નિર્દેશ કેટલા થઈ ગયા 3 તો ત્રિદંતીય લિગેન્ડ. પછી એવું ષટદંતીય લિગેન્ડ નામ પરથી ખબર પડે 6 દાતા પરમાણુ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને સવર્ગ સહસંયોજક બંધથી જોડાય અને ષટદંતીય કહેવાય. સવર્ગ સ્થળ નિર્દેશ કેટલા હોય 6. કેટલી દ્વિતીયક સંયોજકતા સંતોષે 6. એનું ઉદાહરણ છે ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ. ફરીથી બોલું છું ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ EDTA⁻⁴ શોર્ટમાં આવું લખ્યું. એનું બંધારણ અહીંયા આપ્યું છે ચલો એ સમજી લો. CH2 ઇથિલિન ડાયમાઇન ડાયમાઇન એટલે બે નાઇટ્રોજન જોડાયેલા હોય. ટેટ્રાએસિટેટ એટલે આની સાથે NH આ NH સમજી લેજો બરોબર. NH C બેટા એક જ મિનિટ મારથી કઈ મિસ્ટેક થઈ નહીં. હા ના હા મેં કીધું ને ડાયમાઇન છે ને એટલે મેં મિસ્ટેક કરી નતું. સોરી બેટા. ડાયમાઇન એટલે બે નાઇટ્રોજન જ હોય. ટેટ્રાએસિડ એટલે 4 એસિટેટ થવાના ને એસિટેટ 4 આવશે ને મેં નાઇટ્રોજન 4 જોયું ભૂલમાં. C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O. જેમાં રહે જો હું રાઉન્ડ કરતો જોજો એસિટેટ આયનમાં રહેલો ઓક્સિજન એક, આ બીજો, આ ત્રીજો, વેઇટ બતાવું, આ ચોથો અને આ બંને નાઇટ્રોજન.
તો ટોટલ સવક સ્થળની રીતે જો 6 થતા હશે, મેં 6 રાઉન્ડ કર્યા છે બોલ. એટલે એક્ઝેક્ટલી કેવું હોય કે આ છે ને જ્યારે ધાતુ પરમાણુ સાથે જોડે ને ત્યારે કંઈક આ રીતે જોડાય. જો કે આ આપણો ધાતુ પરમાણુ ક્યાં આયન M છે, એને બે નાઇટ્રોજન એટલે 1 અને 2, એક ઇલેક્ટ્રોન યુગ્મ આને આપ્યું હોય, એક ઇલેક્ટ્રોન યુગ્મ આને આપ્યું હોય. આ કોની સાથે જોડાયેલા હોય? CH2 સાથે. આ નાઇટ્રોજન સાથે એક જોડાયેલું હતું એસિટેટ આયન, એક એસિટેટ આયન ઉપર દોરું છું, C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O, અને બીજો બી જોડાયો હતો ને એસિટેટ આયન, તો આ નાઇટ્રોજન સાથે બીજો એસિટેટ આયન, વેટો બધી લાઈનો થઈ ગઈ, C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O. તો જો ઉપરનો એસિટેટ આયન નો ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, આ બીજો એસિટેટ આયન હતો એનો એક ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. સેમ આવી જ રચના નીચે C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O, C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ. આ ઓક્સિજન એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને આ ઓક્સિજન એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. તો અહીંયા તમે જુઓ ઉપર બ્લેક રંગ બતાવી આપણે. તો એક ઓક્સિજન આ, બીજો ઓક્સિજન આ, ત્રીજો એક આ અને ચોથો એક આ. ચાર ઓક્સિજન અને બે નાઇટ્રોજન. જો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરું જે માત્ર બ્લેક એરો દોરું છું ને જો બેટા દેખાય છે. તો ટોટલ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થયું હશે. માટે આને કેવો કીધો છે? ષટદંતીય. અને આખો ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ આયન છે જેમાં ચારે ચાર ઓક્સિજન ઋણ વીજભારિત હોય. ઋણ વીજભારિત હોય એટલે એને શોર્ટમાં લખાય EDTA⁻⁴. ક્લિયર? ચલો આગળ વધીએ. ષટદંતીય પછી, ષટદંતીય પછી હવે જોવાના છે બહુદંતીય. તો બહુદંતીય લિગેન્ડ કોને કહેવાય? અચ્છા, આમાંથી બહુદંતીય એક જ લિગેન્ડમાં અનેક દાતા પરમાણુઓ હાજર હોય તેને બહુદંતીય કહેવાય. એટલે બે થી વધારે વાળા ત્રિદંતીય હોય, ષટદંતીય હોય, આ બધાને શું કહેવાય? બહુદંતીય. એટલે એક્ઝેક્ટલી કેવું છે? ત્રિદંતીય પ્રકાર નથી આ, પણ ત્રિદંતીયનો સમાસ બહુદંતીયમાં થાય. જો ઉદાહરણ તમે જોશો એટલે ખ્યાલ આવી જશે. જો EDTA પછી NCH2CH2CH3 થ્રાઇસ, જેને PTN કીધું. ચાલો સોરી, આમાં મિસ્ટેક છે, ખરેખર આવું ના આવે. અહીંયા સુધારી નાખો. PTN મેં કીધું પ્રોપેન્ટ 1 2 3 ટ્રાય. ક્લિયર? એટલે ત્રણેયની અંદર નાઇટ્રોજન CH2 સાથે NH2 મેં બંધારણ દોર્યું યાર, આઈડો યાર બાજુમાં શું કામ બકબક કરું. તો ફરીથી એક જ લિગેન્ડમાં અનેક દાતા પરમાણુ હાજર હોય તેને બહુદંતીય કહેવાય. એટલે દ્વિદંતીય, એકદંતીય, બહુદંતીય ત્રણ મુખ્ય પ્રકાર થાય. બાકી ષટદંતીય, ત્રિદંતીય કોના પ્રકાર થશે? બહુદંતીય. એના પછી જોવાનું છે આપણે કિલેટ લિગેન્ડ. કિલેટ કોને કહેવાય? જ્યારે દ્વિ અથવા તો બહુદંતીય લિગેન્ડ બે અથવા તો વધારે દાતા પરમાણુઓને એક સાથે એકાકી ધાતુ પરમાણુ સાથે બંધિત થવા ઉપયોગમાં લે છે ત્યારે તેમને કિલેટ લિગેન્ડ કહેવાય. જનરલી તમને હું અહીંયા કહું તો એવું કહી શકે કે કોઈ પણ ધાતુ પરમાણુ હોય કે આયન હોય, એને કોઈ પણ લિગેન્ડ હોય, ધારો કે ઓક્ઝેલેટ, તો આપણો થઈ ગયો C2O4- ઓક્ઝેલેટ આયન, જેના બે ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હતા. તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યા પછી આવી રીતે બંધ ગાળો રચાવવો જોઈએ. કેવો ગાળો રચાવવો જોઈએ? બંધ ગાળો. તો એવા જેટલા પણ લિગેન્ડ છે, હવે એવા લિગેન્ડ કયા કયા થાય? દ્વિદંતીય, ત્રિદંતીય, ષટદંતીય, બહુદંતીય, બધા કયા કહેવાય? કિલેટ લિગેન્ડ. પણ કિલેટ લિગેન્ડમાં મેં કીધું ફરજિયાત શું બનવું જોઈએ? બંધ ગાળો રચાવવો જોઈએ. તો એમને કિલેટ લિગેન્ડ કહેવાય. અને આવા લિગેટિંગ સમૂહોની સંખ્યાને લિગેન્ડની દંતીયતા, ડેન્ટિસિટી કહેવાય. આવા સંકરણોને કિલેટ સંકરણો કહેવાય. એટલે લિગેન્ડ માટે લિગેન્ડની જે આવા જે લિગેટિંગ સમૂહો છે એની સંખ્યાને લિગેન્ડની દંતીયતા કહેવાય. અને આવા સંકરણ અને કિલેટ સંકરણ કહેવાય. ક્રોમિયમ ની સાથે ત્રણ ઓક્ઝેલેટ આયન છે. ઓક્ઝેલેટ આયન એનો શોર્ટમાં OH-2 તો ત્રણ ઓક્ઝેલેટ આયન, આ એક ઓક્ઝેલેટ આયન, આ બીજો ઓક્ઝેલેટ આયન અને ત્રીજો ઓક્ઝેલેટ આયન, આને પણ બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું હોય.
આને પણ B નું દાન કર્યું હોય, આને પણ B નું દાન કર્યું હોય. ક્લિયર? તો આવી રીતે આખું CR ઓક્સિજન એટલે બાકી તમારે દોરવું હોય તો દોરજો ભાઈ, મને વાંધો નથી યાર. આપણે દોરવાનું કે આવવાનું નથી. બે ઓક્સિજન હતા, એક અને બે, તો આ એક ઓક્સિલેટો આયન થયો ને. ક્લિયર? હવે એવી રીતે તમારે બીજો દોરવો છે, આ તો બીજો દોર દો. અને એવી રીતે મારે ત્રીજો દોરવો, આ તો ત્રીજો દોર દો ને પણ. આવી રીતનું બંધારણ આવે. ત્રણ ઓક્સિલેટો આયન ક્રોમિયમ સાથે. બે ઓય ઓય ઓય, આ તને કહું છું લ્યા, ટેન્શન ના લે. મુઝુન તો કામ ટેન્શન લે. આ બંધારણ ને આ બધું ડોન્ટ બી ખબર, બધું આગળ આવવાનું, બધું આગળ આવશે, ફૂલ ડિટેલમાં આપણે જવાનું. અત્યારે તો શબ્દ સમજવાના. શબ્દો કયા તો તમને મેં કીધું એમ ખબર પડવી જોઈએ. મેં હમણાં જ કીધું તમને, ફરી એકવાર આપણે લિગેન્ડના પ્રકાર ભણે છે, એમાં ખબર પડવી જોઈએ કે એકદંતીય કોને કહેવાય, દ્વિદંતીય કોને કહેવાય, ત્રિદંતીય કોને કહેવાય, ષટદંતીય કોને કહેવાય, બહુદંતીય કોને કહેવાય, કિલેટ લિગેન્ડ કોને કહેવાય, આવી ખબર પાડવાની. બાકી આ બધું દોરું છું ને એ બધું ધ્યાનમાં ના લો, એ બધું આગળ જતા તમને આવડી જ જવાનું બેટા. ઓકે, ટેન્શન ન લો. ચલો એના પછી જોવાના છે ઉભયદંતીય લિગેન્ડ. ઉભયદંતીય લિગેન્ડ કોને કહેવાય? સરસ મજાનો, તો ખાસ યાદ રાખજો. એવા લિગેન્ડ કે જેમાં બે જુદા જુદા દાતા પરમાણુ હોય. ક્યારેક કોઈ એકને ઈચ્છા થાય તો એ દાન કરે, બીજી વાર એમ કે હાલો લાવ હું નહીં કરું તું દાન કરજે, તો બીજો દાન કરતો હોય. એટલે હોય એક લિગેન્ડ, એ જ લિગેન્ડમાં બે પરમાણુઓ હોય જે દાન કરી શકે એવા, જે વારાફરતી અથવા વન બાય વન દાન કરતા હોય. તો તે પૈકી કોઈ એક દાતા પરમાણુ વડે સંકીર્ણમાં લિગેન્ડ જોડાય છે, તેને ઉભયદંતી લિગેન્ડ કહેવાય. ધારો કે HCl- અને NO2-. હવે HCl- છે ને, હવે HCl- ની અંદર સલ્ફર અથવા નાઇટ્રોજન, ક્યારેક ક્યારેક સલ્ફર સવર્ગ સ્થળ નિર્દેશ બની જાય, તો ક્યારેક ક્યારેક કોણ બની જાય? નાઇટ્રોજન. એટલે બંને વખત અલગ અલગ, ક્યારેક આવી રીતના વર્તે, ક્યારેક HCl- માં સવર્ગ સ્થળ નિર્દેશ કોણ હોય? નાઇટ્રોજન. એવી રીતે NO2 છે, તો NO2 ની અંદર એક્ઝેક્ટલી NO2 નું બંધારણ આવું હોય, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ. ક્યારેક ક્યારેક ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, એટલે સવર્ગ સ્થળ નિર્દેશ ઓક્સિજન હોય, તો ક્યારેક ક્યારેક ઓક્સિજન એમ કે હું દાન નહીં કરું, કોણ દાન કરતું હોય? નાઇટ્રોજન. તો જો HCl માં नाइट्रोजन दान करતું હોય तो એને કહેવાય થાયોસાइनेट. ओके, नाम पर नाम में कुछ नहीं रखा, मैं सिखवाने वाला हूं सब, अभी छोड़ दो. અને જો સલ્ફર દ્વારા દાન થતું હોય તો એ થાયોસાइनेट. વેટ 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 વેટ, હા, સલ્ફર દ્વારા થાય તો બી થાયોસાइनेटો કહેવાય, નાઇટ્રોજન દ્વારા થાય તો બી એને થાયોસાइनेटો કહેવાય. પણ NO2 માં ઓક્સિજન દ્વારા દાન થાય તો નાઇટ્રાઇટો, અને નાઇટ્રોજન દ્વારા દાન થાય તો નાઇટ્રો. જો કે આ બધા જ શબ્દો આપણે આગળ આવવાના. આમ તો નાઇટ્રોજન દ્વારા થાય ને બેટા, અહીંયા તો અહીંયા થોડી મિસ્ટેક છે, આઇસો થાયોસાइनेटો કહેવાય, પણ નામ નથી કરવા. ઉભયદંતી કોને કહેવાય એ સમજો. હું હજી તો આના સિવાયના બીજા ઘણા બધા ચલાવવાનું. આપણો જે સાયનાઇડ છે ને પેલા, એ સાયનાઇડ બી ઉભયદંતી જ છે. Cl- માં ક્યારેક નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, ક્યારેક કાર્બન બી દાન કરે. તો ડોન્ટ બી ગભરાઈ, હું ચલાવીશ એટલે ખબર પડી જશે. સમજાય હું શું કહું છું કે નથી પડતી? નામ નથી યાદ રાખવાના, તમારે યાદ શું રાખવાનું? ઉભયદંતી કોને કીધું? એવા લિગેન્ડ કે જેમાં એક કરતા વધુ દાતા પરમાણુ હોય, એટલે એક કરતા વધુ ઇલેક્ટ્રોન જુદા જુદા દાતા પરમાણુ, એટલે દાન ભલે એક જ ઇલેક્ટ્રોન, ટૂંકમાં એક દંતીય લિગેન્ડ હોય. સમજો, જેમ કે HCl- છે એક દંતીય લિગેન્ડ છે, પણ એમાં એક દંતીયની અંદર એક જ સવર્ગ સ્થળ નિર્દેશ હોવો જોઈએ. તો એવા લિગેન્ડ કે જેની અંદર એક કરતા વધુ જુદા જુદા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકતા હોય, જેમ કે ક્યારેક સલ્ફર કરે તો ક્યારેક નાઇટ્રોજન કરે. જ્યારે સલ્ફર કરે ત્યારે નાઇટ્રોજન દાન ના કરે, જ્યારે નાઇટ્રોજન કરે ત્યારે સલ્ફર દાન ના કરે. હો, એટલે ખાસ યાદ રાખજો કે આ હોય તો એક દંતીય થાય ને આ હોય તો એક દંતીય જ થાય, બંને એક દંતીય લિગેન્ડ જ છે. પણ બે જુદા જુદા દાતા પરમાણુ ધરાવતા હોય અને તે પૈકી કોઈ એક દાતા પરમાણુ વડે સંકીર્ણમાં લિગેન્ડ જોડાયો હોય તો તેવા લિગેન્ડને કહેવાય ઉભયદંતી લિગેન્ડ. ટૂંકમાં અહીંયા તમને છે ને માત્ર બધા શબ્દો ક્લિયર થવા જોઈએ. ચલો હજી જોવાના છે બીજા ઘણા બધા, પણ હવે ઘણા બધા છે ને એમાંથી ઘણા બધા નહીં, બધા મેં ચલાવી દીધા. જેમ કે સવર્ગાકાર.
તો લિગેન્ડના દાતા પરમાણુની સંખ્યા જેની સાથે ધાતુ સીધે સીધી જ બંધિત હોય તેને સવર્ગાંક કહેવાય. એટલે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાને આપણે શું કીધું હતું? સવર્ગાંક. હવે આ સવર્ગાંક ગણવા માટે ખાસ યાદ રાખજો, સવર્ગાંકની ગણતરી માટે લિગેન્ડના પ્રકાર ખબર હોવા જોઈએ. શું ખબર હોવી જોઈએ? લિગેન્ડના પ્રકાર. કેમ? નકર ઘણા લોકો બાપુ મારીને આવે. ધારો કે હું આવું લખું CrCl6 જોજો, CrEn thrice⁻3. તો આ પહેલું સંકીર્ણ સંયોજન જોશો તો તમને એવું દેખાશે કે ભાઈ એમાં ક્રોમિયમ જે છે એની દ્વિતીયક સંયોજકતા કેટલી હશે? 6. ઓકે, અહીંયા 6 છે, આપણે સીધી 6 સ્વીકારી. શું કામ? તો ડાયરેક્ટ નહીં સ્વીકારાય. તમારે સંખ્યા જે નક્કી તમારે લિગેન્ડ જોવાનો. લિગેન્ડ કયો જોડાયેલો છે? ક્લોરીન. ક્લોરીન કેવો લિગેન્ડ છે? એકદંતીય. અચ્છા, આવા કોને કોને એકદંતીય કહેવાય, કોને દ્વિદંતીય, બધા હું આગળ કહેવાનો, પણ હું તમને અત્યારે સમજાવી રાખું છું કે તમારે લિગેન્ડ જોવાનું. લિગેન્ડ જોવામાં ક્લોરીન મને ખબર છે એક દંતીય છે. હવે એક દંતીય હોય તો એક ઇલેક્ટ્રોન એકબંધુ દાન કરે, એટલે ધાતુની એક દ્વિતીયક સંયોજકતા પૂરી થાય. એટલે એક લિગેન્ડ એક સવર્ગાંક સ્વરૂપે લખી શકો. તો 6 ક્લોરીન છે, તો આનો સવર્ગાંક કેટલો થાય? 6. હવે ઘણી વખત આપણે આવું નક્કી કર્યું એટલે ઘણા જણ આવું જો કે હા En ની સંખ્યા 3 તો એ ક્રોમિયમ નો સવર્ગાંક 3. ખોટો પડે બેટા. કેમ? En ઇથેન 1,2 ડાયમાઇન દ્વિદંતીય લિગેન્ડ. એટલે એક લિગેન્ડ ધાતુની બે દ્વિતીયક સંયોજકતા પૂરી કરે, એટલે એક લિગેન્ડ બરાબર બે સવર્ગાંક. તો એવા લિગેન્ડની સંખ્યા કેટલી છે? 3. 3 દુ 6. તો અહીંયા બી ક્રોમિયમનો સવર્ગાંક તો કેટલો થાય? 6 જ થાય. એટલે સવર્ગાંક ગણવા માટે ફરજિયાત તમને શું આવડવું જોઈએ? હે બોલો? તો એ તમને આવડવું જોઈએ લિગેન્ડના પ્રકાર. પછી આ પેલી વાત કરી સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. મેં કીધું હતું ને, ધાતુ પરમાણુ કે આ લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોનોનો સ્વીકાર કરી અને પ્રથમ આકર્ષક વર્તુળ અથવા તો એને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહેવાય. જો અહીં લખી દો, મધ્યસ્થ પરમાણુ અથવા આયન તેની સાથે જોડાયેલા લિગેન્ડ સાથે ચોરસ કૌંસમાં સમાવાય છે, તેને સામૂહિક રીતે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહેવાય. કૌંસની બહાર જે પ્રતિ આયનો હોય એ લખાય, એટલે કે મેં કીધું એમ ધન આયન અથવા તો ઋણ આયન. આગળ મેં સમજાવ્યું બેટા. ડન. સવર્ગ બહુફલક બહુ ઈઝી છે. સવર્ગ બહુફલક એટલે લિગેન્ડ ધાતુ સાથે કયા બંધથી જોડાય? સવર્ગ સહસંયોજક. સવર્ગ સહસંયોજક બંધ કેવો હોય? દિશાકીય હોય. તો દિશાકીય હોય તો જ્યારે ધાતુ પરમાણુ કે આયન સાથે લિગેન્ડ સવર્ગ સહસંયોજક બંધથી જોડાય તો એમની વચ્ચે જે સવર્ગ સહસંયોજક બંધ બન્યો હોય દિશાકીય હોય, જેથી તે ચોક્કસ અવકાશીય ગોઠવણી પામે. અવકાશીય ગોઠવણી પામે ને ગોઠવણી શું કહેવાય? સવર્ગ બહુફલક. ચલો વ્યાખ્યા કરીએ. મધ્યસ્થી પરમાણુ અથવા આયન સાથે સીધા જ જોડાયેલા છે તે લિગેન્ડ પરમાણુઓની અવકાશીય ગોઠવણીથી ઉદ્ભવતા ભૌમિતિક રચના અથવા તો આકારને સવર્ગ બહુફલક કહેવાય. એ આકાર છે કાં તો સમચતુષ્ફલક, અષ્ટફલક, સમચોરસ જો દોરેલા છે. અષ્ટફલક એટલે આવી રીતે લિગેન્ડ જોડાયેલા હોય. ચતુષ્ફલક એટલે આવી રીતે લિગેન્ડ જોડાયેલા હોય. સમચોરસ એટલે આવી રીતે. ત્રિકોણીય દ્વિપિરામિડ, સમચોરસ પિરામિડ. 5 પ્રકારના સવર્ગ બહુફલક હોય. પડશે ને ખબર? ફરીથી એક વખત શું કીધું? મધ્યસ્થી પરમાણુ અથવા તો આયન સાથે સીધા જ જોડાયેલા છે તે લિગેન્ડ પરમાણુઓની અવકાશીય ગોઠવણીથી ઉદ્ભવતી ભૌમિતિક રચનાને સવર્ગ બહુફલક કહેવાય છે. કયા કયા પ્રકારના છે? અષ્ટફલકીય, ચતુષ્ફલકીય, સમચતુષ્ફલકીય, સમચોરસ, ત્રિકોણીય દ્વિપિરામિડ અને સમચોરસ પિરામિડ. क्लियर? डन. तो अब हमें नक्की करना है मध्यस्थ परमाणु का ऑक्सीडेशन आंक. પણ આ મધ્યસ્થ પરમાણુના ઓક્સિડેશન આંકથી એવું કરો, નેક્સ્ટ લેક્ચર માં રાખો ને, અહીંયા સુધી રાખવા છે બસ. બાકી એવું કરો, ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ રાખીએ આપણે. ઓકે, ચલો બાય. નેક્સ્ટ ટાઈમ જોઈશું આગળ. ઓકે, મોઢે કરી નાખજો ભાઈ. પહેલા બધું જેટલું ચાલે છે આ બધા ખાલી શબ્દો જ છે, પણ શબ્દો યાદ હશે તો જ આગળ ખબર પડશે. એટલે મોઢે કરી નાખજો. ચલો હવે ટાટા.